આપણું કેનારો કોણ? ભગવાન કહે છે ને, હે અર્જુન, પહેલા તો હું પણ મૂકી દે. શું મૂકી દે? હું પણ મૂકી દે. જબ मैं था तब हरि नहीं, हरि है तो हम नहीं, प्रेम गली अति साकड़ी दोनों कहां से समाई. જે દાડે મેં એમ થાય ને તે દાડે આપણામાં ભગવાન નહીં હોય, અને જે દાડે હું પણ મટી જાય ને તે દાડે માલિક આપણામાં આવી જાય. પણ જગ્યા કરવી પડે. સબરી રોજ બહારની જગ્યા કરતી હતી. શેરી વાળે હવારમાં ફૂલા નાખે અને પછી રામની વાટ જોવે, અને એ કદાચ કહેશે 85 વર્ષ સુધી વાટ જોવી. આપણે કદાચ એકુક દાડો ઢેબરા ગુરુ બગાડ્યા હોય તો બીજે દાડે નહીં જ બોલાવે. કાલે મારા આપણા ઢેબરા બગાડલા એ નંત નહીં થાય. એને એટલે અમથી 85 વર્ષ વાટ જોવી હશે. ભાઈ રોજ ફૂલા લાવે, વનમાં જાય, ફૂલા નાખે, અને સાંજે દાહડું બુડવા જાય. તે નક્કી કરે કે આજે નહીં આવ્યો પણ કાલે તો આવશે. આજે નહીં આવ્યો પણ કાલે તો આવશે. અને એ ફૂલા પાછા વેણી નાખી દે. હું તો તમને કહું છું, પેલી સબરીએ તો પોતાના કદાચ નગરની ગલી રોજ હાવેણો મારીને સાફ કરી હોય, પણ તમારી આ હૃદય રૂપી ગલી રોજ હવારમાં ભગવાનના નામ સુમરણથી, પ્રેમથી, ભાવથી એને સાફ કરજો. કદાચ કોઈક દાડે આવી જાય, કશું નક્કી. રોજ સાફ કરજો. પ્રેમ ગલી અતિ સાંકડી દોનો કહા સે સમાઈ. એવા ભગત બનો, પ્રેમી બનો, એવા ભગત બનો, ભાવિક બનો, એવા ભગત બનો, નિર્મળ બનો. એવા ભગત, નિર્મળ એટલે એવા નહીં પાસે આપણને કોઈ હાવ માપના, પણ એમ બાયો સડાઈને નહીં ફરવાનું. ભગત બન્યા પછી થોડું કદીક બે હાથ જોડવા જેવા હોય તો જોડવાના હોતી હોને. ભગત બન્યા એની નિશાની શું સાહેબ? જેસલ ભગત બન્યો તોરણને માં કીધું, બાકી શું કરવા જેલો? શું કા જેલો? ધર્મપત્ની બનાવવા લેવા હારું ગયેલો એમ. તોળી રાણી, તોળી તલવાર ને તોળી ઘોડી, ત્રણ વસ્તુ કે લાવો નહીં તો આ જેસલ આટલું કીનજો. ને તઈ પછી જીને માં કીધું હોય તે તાકાત શું હશે ભક્તિમાં? તમે જોજો ખરા. આપણેથી ઘણા બધા જેસલ હતા ને રાગે પડી ગયા. જેસલ જેવા કાંડ કરવા વાળા પણ એક મારો ગુરુ કંસરામ બાપુ કહે છે કે ગુરુના હાથમાં પણ આશીર્વાદ છે, ગુરુની દ્રષ્ટિમાં પણ આશીર્વાદ છે, ગુરુના પગલામાં પણ આશીર્વાદ છે, અને ગુરુના શબ્દમાં પણ આશીર્વાદ છે. પણ આપણે લેવો કેવી રીતે? લેતે આવડવું જોઈએ, પાત્રતા હોવી જોઈએ. પાત્ર બરાબર હોય તો 100% આપણાની અંદર પીરસાઈ જાય. પીરસવું પડતું નથી ભાઈ, પીરસાઈ જાય. પણ પાત્ર બરાબર બનાવજો, નીતિનું પાત્ર બનાવજો, નિયમનું પાત્ર બનાવજો. કોઈ સાધુ સંતો આવે તો ભજન ભક્તિમાં જવાનું. તમારા ઘરમાં આ પવિત્ર બહુ સારો સમય છે. તમને કદાચ ભગત નહીં બનો ને, તમને જે ભગવાનનો ફોટો ગમે, કોઈ પણ ભગવાનનો ફોટો ગમે, એને મૂકી અને નાનું અમથું દીવું કરજો. મોટો દીવો કરવાની કોઈ જરૂર, નાનું અમથું કરજો. ખાલી થોડું કે તેલ બાળજો. શ્રાવણ પૂરતા બાળી જોવાનું કદાચ, અને ત્યાં 2 ઘડી બેસી અને કદાચ કશું નહીં આવડે ને તો ઓમ નમઃ શિવાય જપજો. પછી ગુરુ કદાચ મળે તો આ તમને નામ સમજાવે, પણ ઓમ નમઃ શિવાયના જાપ તમે જપશો ને તોય પણ તમારા ઘરમાં, તમારા પોતાનામાં, તમારા પરિવારમાં પરિવર્તન નહીં આવે તો મને કહેજો. કેમ કે સાહેબ તાકાત, આ શક્તિ છે ને કંઈક અલગ છે. નહીં તો અમે હજી એવા જ હતા. અમે કઈ બહુ સારા નતા, પણ આ તો ગુરુ મહારાજ મળ્યા અને ભેટી ગયા, અને પછી આમ આપણને એ માર્ગ બતાવી દીધો. ત્યારે આપણે પણ બહુ આજે કેટલા બધા હરિભક્તો થઈ ગયા. એટલે એક નાનું પદ કરી આરતી તરફ વળીશું આપણે. બોલે કૃષ્ણ કનૈયા લાલ નો જય. તમને ને મને જ્ઞાન કે સત્સંગ અને ઈશ્વરીય કદાચ શક્તિ જો મળે ને સાહેબ, તો આવા દેહમાંથી જ મળશે. બાકી કોઈ જગ્યાએથી મળવાની બીજે કોઈ જગ્યાએ નહીં મળે, ને હોદતા નહીં હોય. કોઈને મળ્યું નહીં તો આપણને કેવી રીતે મળશે? જેને જેને મળ્યું છે એને આમાંથી જ મળ્યું છે. આપણને મળશે તો આમાંથી જ મળશે. ભજન ભક્તિ એવી કરજો. એ અમારી બહેનો પણ ખૂબ બેઠા છે, ધન્યવાદ છે. હું બહેનોને પણ ધન આપું છું.
ભક્તિમાં કાયમ માટે રહેજો અને ભક્તિ કરો, ગુરુ વચન લ્યો ને તો તૂટક ભક્તિ નહીં કરવાની. કેમ કે થોડાક દાડા આપણે ભગત રહીએ ને પાછા શ્રાવણ પૂરતા કમ્પ્લીટ રહીએ ને પાછો શ્રાવણ આવે. હમણાં શ્રાવણ ઘણા બધા પાળે, પણ કેવો પાળે કહું? અને શ્રાવણનો ઉપાસ કરે એટલે ખતરનાક ઉપાસ. જોર મેં કોઈને બોલે નહીં, કોઈ જે ભગવાન કરે તો થોડુંક જ બોલે, કેમ કે વધારે નહીં બોલાય, ઉપાસ ચાલે છે. હો સવારમાં 1 લીટર દૂધ પી જવાનું, કોઈને હાલવાનું નહીં. મારે ઉપાસ છે, ભલે ભાઈ ઉપાસ કરતી હોય ને આપણે માંગીએ ને જરીક સામે ખાલો તો તને સમજણ પડે મારો ઉપાસ ચાલે છે, મારે જો પીયા. આપણે જો નહીં રાખે અને આપણે પાળતા હોય એમના જો નહીં રહેવા દઈએ, તને સમજણ નહીં પડે કે મને મારે જોવે કે ઉપાસ કરવાનું, બધું કામ કરવાનું. 2 કિલો પાછા કેળા, અને શિંગદાણા પાછા થોડાક, ફરાળી સેવડો, એમ કરીને 1.5-2 કિલો ઝાપટી જાય સવારનું સાંજ સુધી. પછી કે અમે પાછા ઉપાસ કરીએ. ઉપાસ કરવો હોય તો શાસ્ત્રો રામદેવ રામાયણ લખે છે કે ઉપાસ કરવો હોય તો તમારે સવારથી સાંજ સુધી કશું જ નહીં ખાવું, એનું નામ ઉપાસ. કઈ જ નહીં ખાવું. નહીં તો કબીર સાહેબ કે એવું કરો, પેટ ભર કે ખાઓ સદા ઉપાસી રહો. પેટ ભરીને ખાઈ લેવાનું અને સદા ઉપાસી. પણ એ સદગુરુ ચરણેજીને સમજી લેવું પડે ત્યારે. એમનું એમ સદા ઉપાસી રહેવાતું નથી. અમારે તો હમણાં એ પાસે શ્રાવણ કરે ને તો અમુક જણા ખાય નહીં, પણ ભૂકેલે પેટે એટલે એમ ગાડી એમ 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 ડેહકામ જન બાઇક જતું એમ જાય તો સમજી જવાનું આ શ્રાવણ જાય. ને એ શ્રાવણ લહળતો જ જાય. હું છે તે કે હમણાં મહારાજ શ્રાવણ ચાલે ને એટલે ખવાય નહીં એમ, પણ એ નહીં કહેતો મેં તમને હમણાં ભૂલી રહ્યા છે, એ યાદ નહીં કરતો. એમાં થોડું બ્રેક મારજો મારા વાલા. ને આપણી બરબાદી થાય એવો વ્યસન લેવું નહીં. મેં કાલે જ કીધું તો એક અમારે માલુમાં એક ભાઈ છે ને બાઇક લઈને નીકળ્યા, આ થોડુંક નાખી ગયા, અને આપણે તો પરંપરાથી ચાલતું આવતું એટલે કંઈ હાવ બધા આપણે ધોયેલા મૂળા નહીં. મેં પણ જેમ જેમ સમજણ આવે એમ માફ રાખજો. હું તો આમાં બહુ બધે જ કહું છું, એક શિક્ષણ, એક સંસ્કાર, અને 3જા નંબર મેં મને હવાર તોર ઝૂમમાં હોય ઝૂમવાનું વાંધો નહીં, મને મજા આવે, તમે મને જેટલી ગાળો દે એટલું મને સારું લાગે, પણ વ્યસનથી થોડાક મુક્ત થઈ જાય એવું મેં તમને કહેવા નહોત. આપણા છે એટલે ઠાવકું બંધ નહીં થાય તો ધીમે 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 થોડું 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 ઓછું કરજો. એક ઝડાકે બંધ નહીં થાય. અમારે એક ભાઈ તમાકુ અહીંયા બેહી રહ્યા તે નજીક જ બેહી રહ્યા છે, મને કે તમાકુ છોડી જ દમ કરી નાખી દીધું. હો નાખી જ દમ એમ ગુંજામતું કાઢીને નાખી જ દીધું. ભજન મેં ગયેલા તઈ પ્રોગ્રામ પત્યો ને પછી મેં જોઉં, મેં કે મારા પેલા ભાઈ કઈ ગયા તે અંદર એમ એમ ખોળા ખોળ કરે, હાથ પત કરે. મેં પેલા અમે ઉભા રહેલા હતા, મેં કીધું હું છે હું તો કે મહારાજ પેલું તમાકુ હાંતું નાખી દીધું છે જોવું કે શું કરો, વટનો માર્યો નાખી દીધેલું કે થોડુંક ઓછું ઓછું કરતા તે ચાલતું કે એમ ઝાટકે તો નહીં મેળ જ નહીં આવે. અને ઝાટકો જ મારી દો હોય તો પછી દુશ્મની, એની જોડે દુશ્મની કરી લેવી પડે. પોતાનો ભાઈ હોય તેની કહેતા અરે નહીં તું મને કીધે તું એટલે આજે પતી ગયું. તાર ઘર મેં નહીં માર ઘર તું નહીં. આમું ભાડે તો વેગળું ભાડે લે. અમુક આપણી બેન હતી દેરાણી જેઠાણી હોય ને કદાચ એમ બગડી જ જાય ને, નહીં તેમથી જાય ને તો પેલા હું જેઠ લાગતા એમને સાકલું ઓડે, પણ આયા નથી આફી આફી સાકલા ઓડે પછી એમ લાંબા તાણ દે. હા તમે કહો હિનો નથી તોરે કાં સાકલું ઉડવાનું હોય, પણ કે જુમાઈ પડલી એટલે એમ તે એમને લુગડા ઓડે આફી. સારું બનું કહેવાય. મેં કીધું પણ ભક્તા એમ નહીં કરતા હોય. હા તે ભાઈ બાઇક લઈને નીકળ્યા માલુમ, અને જેવો જેવો આ બે ભાન મેં થશે એટલે સમેળ્યું એટલું સમેળ્યું તે આખું ડોબું વટીને પડ્યું. ડોબું વટીને આગળ પેલપા જીન પડી, અને પેલા બીજા ઉઠાડવા ગયા નારુભાઈ ને એવા બધા. તે પાછો હું પૂછે ખબર, નંબર નોંધ્યા કલા એમ પૂછી જોવે. આ ડોબાને શું નંબર નોંધે, તાને એટલું ભાન નહીં હોય. વધારે થશે તે જ કને. બોલે રામદેવજી.